છોટાઉદેપુર A2Z ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુરના કોલી ગામે નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મસી અંતર્ગત દડી ગામના માસ્ટર ટ્રેનર લાલાભાઈ રાઠવાએ કોલી ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી તેની માહિતગાર કરાવ્યા હતા। લાલાભાઈ રાઠવા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત, ધન જીવામૃત જેવા ખાતરો તેમજ નિર્માસ્ત્ર, અગ્નિસ્ત્ર જેવા પ્રાકૃતિક દવા કઈ રીતે કરવી અને ગૌમૂત્ર તેમજ છાણમાંથી ઉપયોગ કેવી રીતે કરાય, કઈ રીતે બનાવી શકાય તે શીખવાડ્યું હતું। આ પ્રસંગે અત્રોલી જૂથ ગામ પંચાયતના સરપંચ આશાબેન રતુભાઈ રાઠવા, ગામના આગેવાન ડૉક્ટર જયેશભાઈ રાઠવા તેમજ દિત્યાભાઈ, નારાયણભાઈ તેમજ લક્ષ્મણભાઈ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી અને આ સંમેલનનો લાભ લીધો હતો। ગોબર લઈ એમાંથી આપણે જીવામૃત, જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, રસબંધન જેવા 5 આયનો બનાવવું તો આપણે પ્રાકૃતિક ખેતીમાં સફળ અને સરળતા રહેશે। કે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવા માટે આ 5 આયનો કરવું જરૂરી છે। એટલે પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત સૌપ્રથમ બીજામૃત, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર જેવા દેશી ગાયના ગોબરમાંથી અને દેશી ગાયના ગૌમૂત્રમાંથી અને લીમડાના પાન જેટલા કે ઝેરીલા કે કડવા જે કોઈ પાન હોય એમાંથી બી આપણે નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા દવા માટેના જંતુનાશક માટે દવાનો ઉપયોગ કરી શકાય છે। એટલે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવું જરૂરી છે। કોલી મુકામે નેશનલ મિશન એન્ડ નેચરલ ફાર્મિંગ પ્રોગ્રામ અંતર્ગત આપણા છોટાઉદેપુર જિલ્લાના દડી ગામના વતની લાલાભાઈ જેઓ માસ્ટર ટ્રેનિંગ ખેતીમાં નેચરલ ખેતી કેમ કરવી એના ભાગરૂપે આપણે કોલી ગામના લોકોને સમજાવ્યું અને આ ખેતી આપણે અપનાવીએ એ વિશે એમને માર્ગદર્શન આપ્યું। એ બદલ લાલાભાઈનો ખૂબ આભાર। આજરોજ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કોલી મુકામે દડી ગામના વતની લાલાભાઈ રાઠવાજીએ કોલી ગામના રહીશોને ખેતી કઈ રીતના કરવું પ્રાકૃતિક એ વિશે જાણકારી આપી। અને મારે કોલી ગામના ખેડૂતોને કહેવું છે કે લાલાભાઈએ જે આપણને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ વિશે જે માહિતી આપી એ રીતે ખેતી કરે અને એનું પાલન કરીને ખેતી કરે એવી હું આશા રાખું છું।